એક ગોળી, એક રિવોલ્વર અને કેનાલના કિનારે લોહીલુહાણ હાલતમાં પડેલો યુવાન. ગોળીબાર થયા પછી સીધી રિવોલ્વર કેનાલમાં ફેંકાઈ જાય છે. આ કોઈ આપઘાતનો પ્રયત્ન છે કે પછી તેની પાછળ કોઈ રહસ્યમય વમળો સર્જાયા છે? ઘટનાની જાણ થતા એસઓજીની ટીમ, એફએસએલની ટીમ અને એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસનો પ્રારંભ કરી દીધો. પરંતુ કેનાલમાં રિવોલ્વર ત્યાં સુધી ફેંકાઈ ચૂકી હતી અને લોહીલુહાણ હાલતમાં યુવાનને હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાએ સાવલી તાલુકામાં ચકચાર મચાવી છે. તરે તરેની ચર્ચાએ જોર પકડ્યું છે. જે રિવોલ્વર હતી તેનાથી આ યુવકે આપઘાત કરવાનો પ્રયત્ન કરવાની વાત બહાર આવી છે. પરંતુ હાલમાં પોલીસને આ થિયરી કદાચ ગળે ઉતરતી નથી. પોલીસની તપાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બીજી બાજુ યુવકની સારવાર પણ ચાલુ છે. મધરાત્રે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર નજીક આવેલા લાંબડાપુરા કેનાલ પાસે ગોળીબારની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. ઉત્તર પ્રદેશનો વતની અને હાલ મંજુસરમાં રહેતો 22 વર્ષીય રણજીતભાઈ ચૌધરી ગંભીર હાલતમાં રોડ પર લોહી લુહાણ પડેલો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સાવલીના મંજુસર પાસે લાંબડાપુરા નજદીક કેનાલ પસાર થાય છે. ત્યાં યુવકે પોતાની પાસે રહેલી રિવોલ્વર વડે લમને તાકીને ગોળીબાર કરીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટના બાદ આ યુવકે રિવોલ્વર કેનાલમાં ફેંકી દીધી. ઘાયલ અવસ્થામાં કેનાલમાં યુવક કેવી રીતના રિવોલ્વર ફેંકી શક્યો? ગંભીર સવાલ છે. આની પાછળ રહસ્યમય વમળો સર્જાતા જાય છે. પરંતુ ઘાયલ હાલતમાં યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ને હાલમાં સારવાર ચાલુ છે. જે રીતના કેનાલ કિનારે પડેલા યુવકની હાલત હતી એ જોતા લાગતું નથી કે એનામાં એવી તાકાત હશે કે આપઘાત કરવા માટે ગોળીબાર કર્યા બાદ આ રિવોલ્વર જાતે તેને કેનાલમાં ફેંકી શક્યો હશે. સવાલ અનેક છે. પોલીસ તપાસમાં વિગતો સપાટી પર આવશે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મંજુસર પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો. જ્યારે એફએસએલની ટીમે સ્થળ પરથી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. કેનાલમાં ફેંકાયેલા રિવોલ્વરની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે આપઘાતના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવક પાસે રિવોલ્વર ક્યાંથી આવ્યું? શું તે લાયસન્સવાળું હથિયાર હતું? ઘટનાનું સાચું કારણ શું હતું? અને શું ખરેખર આ આપઘાતનો પ્રયાસ જ હતો કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છુપાયેલું છે? આવા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. એક ગોળી, એક રિવોલ્વર અને ત્યારબાદ કેનાલમાં ફેંકાયેલી રિવોલ્વર. સવાલો અનેક પોલીસ માટે ઊભા થઈ રહ્યા છે. પરંતુ પોલીસ તપાસ બાદ વિગતો જે સપાટી પર આવશે ત્યારે જ નિષ્ક્રિય
બાબતો સામે આવશે. મહત્વની વાત એ છે કે હાલમાં તો પ્રાથમિક તપાસમાં જેટલું જાણવા મળ્યું છે એ દિશામાં આપઘાતના પ્રયાસો તરફી પોલીસ આગળ વધી રહી છે. હજુ સુધી કેનાલમાંથી રિવોલ્વર કેમ નથી મળી તે પણ એક સવાલ ઊભો થાય છે. યુવકની હાલમાં સારવાર ચાલુ છે. લોહી લુહાણ હાલતમાં પડેલા યુવકની પર નજર પડી એક કોન્સ્ટેબલની અને તે તુરત જ પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ બ્રાન્ચની ટીમો પણ ત્યાં પહોંચી. કોઈ પારિવારિક ઝઘડો, અંગત અદાવત, પાછળની કોઈ રંજીશ કે પછી રચાયેલું કાવતરું, તમામ વિગતોની થોડી રાહ જોઈ લઈએ.